હવે આગળ વાત કરીએ તો પંચમહાલમાં મહાલક્ષ્મી કોઓપરેટિવ બેંક ફરજામાં જવાનો કથિત પત્ર વાયરલ। ગોધરા તાલુકાના કાંકણપુર ખાતે આવેલી મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ફરજામાં લઈ જવા અંગેના પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। બેંકને ફરજામાં લઈ જવા અંગેનો પત્ર વાયરલ થતાં જ ખાતેદારો એકાએક બેંક ખાતે પહોંચ્યા હતા। કાંકણપુર ગામમાં અલગ અલગ વેપાર ધંધા સાથે સંકળાયેલા 200થી વધુ ખાતેદારોના નાણાં બેંક બંધ થતા ફસાયા છે। વેપારીઓએ રોજિંદી બચત યોજના તેમજ ફિક્સ ડિપોઝિટ યોજનામાં લાખો રૂપિયા રોક્યા હોવાનું સામે આવ્યું છે। રોજિંદી બચત અને ફિક્સ ડિપોઝિટની પાકતી મુદત વીતી ગયાના 2 મહિના થવા છતાં પોતાના નાણાં પરત ન મળ્યા હોવાનું ખાતેદારોએ જણાવ્યું હતું। છેલ્લા 1 સપ્તાહથી બેંકને તાળા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે। બેંક બંધ થતાં થાપણદારો અને ખાતેદારો દ્વારા તેઓના નાણાં પરત મળે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે જિલ્લામાં રજિસ્ટર બેંકને ફરજામાં લઈ જવા અંગેના કોઈપણ પત્ર વ્યવહાર થયો ન હોવાનું જણાવ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પત્ર ગોધરા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને મળ્યો ન હોવાનું જણાવ્યું છે। ખાતેદારોએ તેમજ થાપણદારોએ સમગ્ર મામલે ચિંતા ન કરવા પણ જણાવ્યું હતું। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।